રાજકોટના વેપારી આલમમાં આજે ભારે ફફડાટ ફેલાયો। શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલ જાણીતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા। રવિવારની રજાના દિવસે જ્યારે બજારમાં ગ્રાહકોની ભીડ હોય છે ત્યારે જ જીએસટીની આ મોટી કાર્યવાહીથી દોડધામ મચી ગઈ। જીએસટી વિભાગના નિશાન પર શહેરના નામાંકિત મોબાઈલ સ્ટોર્સ છે। એસ્ટ્રોન ચોકમાં આવેલ ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ અને ઓપ્પો સ્ટોરમાં સઘન તપાસ કરવામાં આવી। મોબાઈલના વેચાણ અને બિલિંગમાં થતી કથિત ગેરરીતિઓ અને કરચોરીની શંકાના આધારે અધિકારીઓએ સ્ટોક અને દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરી। એક સાથે આટલા મોટા શોરૂમ્સમાં તપાસ શરૂ થતા રાજકોટના અન્ય મોબાઈલ વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો। જીએસટીની તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે। રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી એસ્ટ્રોન ચોક ખાતે આવેલી મોબાઈલ માર્કેટમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરના જે ઉમિયા મોબાઈલ છે ત્યાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ સહિતના જે અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે ત્યાં તપાસ અત્યારે જે છે જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે એસ્ટ્રોન મોબાઈલ, ઓપ્પો સ્ટોર સહિતના અલગ અલગ જે 4 જેટલી મોબાઈલ દુકાનો છે ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે। રાજકોટ શહેરની આ જે એસ્ટ્રોન ચોક ખાતે આવેલી જે સૌથી મોટી રાજકોટ શહેરની મોબાઈલ માર્કેટ માનવામાં આવે છે, અહીંયા અનેક નામાંકિત મોબાઈલ દુકાનો આવેલી છે અને આજે ખાસ કરીને રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, અનેક લોકો જે છે તે મોબાઈલ લેવા પણ આવતા હોય છે। ત્યારે અત્યારે જે રીતના મોબાઈલ જે જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટના વેપારી આલમમાં આજે ભારે ફફડાટ ફેલાયો। શહેરના એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આવેલ જાણીતા મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટી વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા। રવિવારની રજાના દિવસે જ્યારે બજારમાં ગ્રાહકોની ભીડ હોય છે ત્યારે જ જીએસટીની આ મોટી કાર્યવાહીથી દોડધામ મચી ગઈ। જીએસટી વિભાગના નિશાન પર શહેરના નામાંકિત મોબાઈલ સ્ટોર્સ છે। એસ્ટ્રોન ચોકમાં આવેલ ઉમિયા મોબાઈલ, જેનિસ મોબાઈલ, મેહુલ ટેલિકોમ અને ઓપ્પો સ્ટોરમાં સઘન તપાસ કરવામાં આવી। મોબાઈલના વેચાણ અને બિલિંગમાં થતી કથિત ગેરરીતિઓ અને કરચોરીની શંકાના આધારે અધિકારીઓએ સ્ટોક અને દસ્તાવેજોની બારીકાઈથી ચકાસણી કરી। એક સાથે આટલા મોટા શોરૂમ્સમાં તપાસ શરૂ થતા રાજકોટના અન્ય મોબાઈલ વિક્રેતાઓમાં પણ ફફડાટ ફેલાયો। જીએસટીની તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે। રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી એસ્ટ્રોન ચોક ખાતે આવેલી મોબાઈલ માર્કેટમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। રાજકોટ શહેરના જે ઉમિયા મોબાઈલ છે ત્યાં ઉમિયા મોબાઈલ, મેહુલ ટેલિકોમ સહિતના જે અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે ત્યાં તપાસ અત્યારે જે છે જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે એસ્ટ્રોન મોબાઈલ, ઓપ્પો સ્ટોર સહિતના અલગ અલગ જે 4 જેટલી મોબાઈલ દુકાનો છે ત્યાં અત્યારે જીએસટી વિભાગ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે। રાજકોટ શહેરની આ જે એસ્ટ્રોન ચોક ખાતે આવેલી જે સૌથી મોટી રાજકોટ શહેરની મોબાઈલ માર્કેટ માનવામાં આવે છે, અહીંયા અનેક નામાંકિત મોબાઈલ દુકાનો આવેલી છે અને આજે ખાસ કરીને રવિવારનો દિવસ છે, રજાનો દિવસ છે, અનેક લોકો જે છે તે મોબાઈલ લેવા પણ આવતા હોય છે। ત્યારે અત્યારે જે રીતના મોબાઈલ જે જીએસટી વિભાગ દ્વારા મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક ફફડાટ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।